નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોંઘવારીનો માર જોવા મળ્યો. એક બાજુ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ શાકભાજીના ભાવમાં 15% વધારો જોવા મળ્યો છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ પ્રતિ કિલોએ 350 પહોંચ્યા છે. ટામેટા અને ડુંગળી પ્રતિ કિલોએ 50 ને પાર પહોંચી છે. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો શિયાળો શરૂ થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ મોંઘા ભાવે શાકભાજી મળી રહ્યા છે. શાકભાજીના ભાવ વધતા જ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શાકભાજીના ભાવમાં 15% વધારો નોંધાયો છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ પ્રતિ કિલોએ 350 પર પહોંચ્યા છે. તો ટામેટા અને ડુંગળી પ્રતિ કિલોએ 50 ને પાર પહોંચ્યા છે. શિયાળાની સિઝનમાં બધું જ શાકભાજી આવતું હોય છે, તેમ છતાં પણ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ. શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળામાં બધા જ શાકભાજી પણ આવતા હોય છે, તેમ છતાં પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શું વિગત છે? કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે મોંઘવારી વધી રહી છે, ત્યારે મોંઘવારીનો ડામ છે તે આમ જનતા સહન કરતી હોય છે. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને જ્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો 15% જેટલો શાકભાજીના જે અલગ અલગ વેરાયટીઓ આવે છે તેમાં ભાવ વધારો નોંધાયો છે. ખાસ કરીને લીલું લસણ હોય તો 350 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ચૂક્યું છે. ડુંગળી ટમેટાના ભાવ પણ પ્રતિ કિલોએ 50 બહાર વટાવી ચૂક્યો છે અને ખાસ કરી ગવાર, ટમેટા, કોબી જેવા શાકભાજી છે તેની આવક ઘટતા તેમના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરી અત્યારે આપણે સુરેન્દ્રનગરની મુખ્ય બજારમાં છીએ. શાકભાજી વેચાણ કરતા વિક્રેતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. ભાવ વધારો થયો છે, કેવા કેવા શાકભાજીના ભાવ છે અને કેવા કેવા શાકભાજીની આવક હાલ શિયાળામાં થઈ રહી છે? કોબી 30-40 રૂપિયા કિલો, ગવાર 60 રૂપિયા કિલો, ટમેટા 80-90 રૂપિયા કિલો, લીલું લસણ 300-400 રૂપિયા કિલો, ફુલાવર 50 રૂપિયા કિલો, કોથમરી 60-70 રૂપિયા કિલો, આદુ 100 રૂપિયા કિલો. અલગ અલગ હાલની પરિસ્થિતિમાં ભાવ વધારાની કેટલી અસર જોવા મળી રહી છે? અત્યારે તો 15% વધારો, 15-20% વધારો જોવા મળી રહ્યો છે. હોલસેલ ભાવ વધ્યા છે, રિટેલમાં કેવી ગરાગી? હોલસેલમાં તો રાગે ગરાગી છે, બહુ આવક ઓછી છે એટલે ગરાગી બહુ નથી. ખાસ કરીને રીંગણા, વઢવાણી રીંગણા પ્રખ્યાત હોય છે, વઢવાણી મરચા હોય એના કેવા ભાવ? વઢવાણી મરચાના 140-50 રૂપિયા કિલો હોય, રીંગણાના 30-40 રૂપિયા કિલો હોય. બહુ આવક બહુ ઓછી થાય છે, એમાં થોડું માલ ઓછો આવે છે. કયા કયા ગામોથી આવક થતી હોય છે યાર્ડમાં? અમદાવાદ, રાજકોટ, બરોડા, બહુ આગેથી માલ આવે. અહીંથી માલ નથી આવતો? અહીંથી આપણે ખેડૂતનો માલ નથી આવતો. કેટલા દિવસ લાગશે હજુ ખેડૂતના માલ આવતા? 10 દિવસ, 10-15 દિવસ તો થઈ જશે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ મોડું શાકભાજીનું વાવેતર થયું હોવાના કારણે હાલની પરિસ્થિતિમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક શાકભાજી નથી આવતું. વડોદરા હોય, સુરત હોય, ત્યાંના અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાંથી શાકભાજી આવી રહ્યા છે, એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ વધી રહ્યો છે, જેને લઈને ભાવમાં તોતિંગ વધારો છે તે જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓનું બજેટ છે તે ફરી એક વખત સુરેન્દ્રનગરમાં જે ખોરવાઈ જવા પામ્યું છે. હાલના તબક્કામાં અલગ અલગ જે શાકભાજી છે તેના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. વઢવાણી મરચાના ભાવો પણ 150 રૂપિયા પ્રતિ કિલોની બહાર પહોંચી ચૂક્યા છે. રીંગણાના ભાવ હોય, ટમેટાના ભાવ હોય, અલગ અલગ ડુંગળીના ભાવ હોય, તેમજ લીલા લસણના ભાવ પણ 350 રૂપિયા બહાર હાલ પહોંચી ગયા છે, જેને લઈને હાલની પરિસ્થિતિમાં ગરાગી ઉપર પણ તેની અસર છે તે જોવા મળી રહી છે. હજુ પણ 10 દિવસ સુધી સુરેન્દ્રનગરના ખેડૂતો જે પોતાના ખેતરમાં ઉત્પાદિત શાકભાજી છે તે લાવી શકે તેવી પરિસ્થિતિ નથી, કારણ કે મોડું શાકભાજી વાવેતર થયું છે એટલે સ્થાનિક આવક નથી, જેને લઈને બહારના યાર્ડમાંથી શાકભાજી આવતું હોવાના કારણે હાલમાં ભાવ વધારો થયો હોવાનું વેપારીઓ છે તે હાલ જણાવી રહ્યા છે. જી, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યાં શું કોઈ બહેનો જોવા મળી રહી છે? તેમનું શું કેવું છે આ ભાવ વધારાને લઈને? કેટલી અસર પડી રહી છે તેમના બજેટ પર? ખાસ કરીને અલગ અલગ જે સુરેન્દ્રનગરની આ જે શાકભાજી માર્કેટ છે તેના દ્રશ્યો છે તે દેખાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અલગ અલગ જે લોકો હોય છે તે શાકભાજી માટે ખરીદી માટે આવતા હોય છે. લીલા શાકભાજીની જરૂરથી આવક થતી હોય છે, પરંતુ હાલના તબક્કામાં
ભાવ વધારો છે તે જોવા મળતો હોય છે. ફુલાવર હોય, કોબી હોય, એવા અલગ અલગ જે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. અહીંયાથી નીકળતા ગ્રાહકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે અલગ અલગ જો આ શાકભાજી ખરીદી કરી છે, ભાવમાં વધારો છે. શું કહેશો? કેવા ભાવ? 15 થી 20% વધારો છે. શું કહેશો? બીજા અન્ય ગ્રાહક પણ છે, શું કહેશો? ભાવમાં શાકભાજીના શિયાળામાં બહુ અતિશય વધારે છે, જેથી મીડિયમ પરિસ્થિતિ જે મીડિયમ વર્ગ છે, નીચો વર્ગ છે, અને શાકભાજી લેવામાં કરવામાં પણ તકલીફ પડે છે. કયા કયા શાકભાજીમાં વધારો તમને જોવા મળ્યો? ટમેટામાં થોડો વધારો જોવા મળ્યો. એ સિવાય મેથીમાં થોડો વધારે છે, આદુમાં થોડો વધારે છે. જે શિયાળાના શાકભાજી મેન ને લીલા શાકભાજી છે એમાં મહદઅંશે 25 થી 30% જેટલો વધારો જોવા મળે છે. નાના વર્ગના લોકોને રસોડું ચલાવવું હાલ મુશ્કેલ બન્યું છે. સિંગતેલ હોય, વગેરે તેલ હોય, અને હવે શાકભાજીના ભાવમાં વધારો. શું કહેશો? નાના વર્ગ તો ઠીક, પણ મધ્યમ વર્ગના જે લોકો હોય એની માટે અત્યારે રસોડું ચલાવવું થોડું વધારે મુશ્કેલ થઈ ગયું છે શિયાળાના હિસાબે. જો કે જે પ્રમાણે ભાવ હોવા જોઈએ એ પ્રમાણે હજી શિયાળાના ઓછા થયા. દાખલા તરીકે ટમેટા અત્યારે 70 થી 80 ના કિલો છે સારા. એ સિવાય હળદર લ્યો, હળદર 130 140 રૂપિયાની આજુબાજુ છે. જેથી કરીને નાના વર્ગને તો ઠીક, પણ મધ્યમ વર્ગને પણ અતિ મુશ્કેલીમાં મેકાઈ જાય એવું લાગે છે. ખાસ કરીને જે શાકભાજીના ભાવો છે તે સતત વધતા જઈ રહ્યા છે, જેને લઈને નાના અને મધ્યમ વર્ગના લોકો હોય છે તેમને પોતાનું રસોડું ચલાવવું છે તે જી. મુશ્કેલ બનવું પડતું હોય તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે. જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી